વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશન પ્રક્રિયાના અંતિમ અને સૌથી પ્રભાવશાળી તબક્કા વિશે વાત કરીશું. મોડ્યુલ 47 એક્ઝિક્યુટિવ પ્રેઝન્સ, રિપોર્ટ ડ્રાફ્ટિંગ અને ક્લાયન્ટ એડવાઇઝરી. એક સિનિયર વેલ્યુઅર પાસે ગમે તેટલું ટેકનિકલ જ્ઞાન હોય, પરંતુ જો તે તેના નિષ્કર્ષો, ફાઇન્ડિંગ્સને પ્રભાવશાળી રીતે રજૂ ન કરી શકે તો તેની મહેનતનું મૂલ્ય ઘટી જાય છે. આ મોડ્યુલ તમને એક ડેટા ક્રન્ચરમાંથી સ્ટ્રેટેજિક એડવાઇઝર તરીકે સ્થાપિત કરે છે. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન એન્ડ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ. વેલ્યુએશન રિપોર્ટિંગ એ માત્ર ફોર્મ ભરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે એક એક્સપર્ટ ઓપિનિયન છે. રિપોર્ટમાં 3 મુખ્ય સ્તંભ હોવા જોઈએ: ટ્રાન્સપેરન્સી એટલે કે ગણતરીની સ્પષ્ટતા, લોજિક એટલે કે ધારણાઓ પાછળનું તર્ક, અને લાયબિલિટી મેનેજમેન્ટ એટલે કે રિપોર્ટનો દુરુપયોગ રોકવાની કલમો. રિસર્ચર માત્ર માહિતી આપે છે, જ્યારે સિનિયર વેલ્યુઅર તે માહિતીને એક એક્શનેબલ ઇન્સાઇટમાં ફેરવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને RICS રેડ બુક મુજબ, રિપોર્ટ ક્લિયર, કન્સાઇઝ અને કોજન્ટ હોવો અનિવાર્ય છે. લીગલ, રેગ્યુલેટરી એન્ડ સ્ટેન્ડર્ડ લિંકેજ. ભારતીય કાયદા મુજબ કંપનીઝ એક્ટ 2013 સેક્શન 247 રજિસ્ટર્ડ વેલ્યુઅરની જવાબદારીઓ નક્કી કરે છે. IVS 103 રિપોર્ટિંગ મુજબ રિપોર્ટમાં લઘુત્તમ સામગ્રી હોવી જ જોઈએ, નહીતર તે ઇનવેલિડ ગણાઈ શકે છે. જો ક્લાયન્ટ તમારા રિપોર્ટના આધારે ખોટો નિર્ણય લે તો તમે પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી ક્લેમનો સામનો કરી શકો છો. તેથી રિપોર્ટમાં લિમિટિંગ કન્ડિશન્સનો સ્પષ્ટ ઉલ્લેખ તમારી સેફ્ટી નેટ છે. એડવાઇઝરી એન્ડ બિહેવિયરલ ઇન્ટેલિજન્સ. ક્લાયન્ટ એડવાઇઝરી દરમિયાન તમારે એક્ઝિક્યુટિવ પ્રેઝન્સ કેળવવી પડશે. આનો અર્થ છે નમ્રતાપૂર્વક પણ મક્કમતાથી પોતાની સ્વતંત્રતા જાળવી રાખવી. ક્લાયન્ટ હંમેશા પોતાની ફેવરમાં વેલ્યુ ઈચ્છે, પરંતુ તમારે ઓબ્જેક્ટિવ રિયાલિટી રજૂ કરવી જોઈએ. રિસર્ચર્સ ઘણીવાર કોપી પેસ્ટ રિપોર્ટિંગ કરે છે, પણ સિનિયર વેલ્યુઅર તરીકે દરેક રિપોર્ટ સાઇટ સ્પેસિફિક અને કોન્ટેક્સ્ટ સ્પેસિફિક હોવું જોઈએ. ફાઇનાન્શિયલ લોજિક એન્ડ ન્યુમેરિકલ ટ્રાન્સપેરન્સી. રિપોર્ટમાં એક સેન્સિટિવિટી એનાલિસિસ ટેબલ હોવું જોઈએ, જે બતાવે કે જો કોઈ મુખ્ય ઇનપુટ 1% બદલાય તો ફાઇનલ વેલ્યુ પર તેની શું અસર થશે. આ ઓડિટર્સને ગણતરીનો ઓડિટ ટ્રેલ સમજવામાં મદદ કરે છે. ટેકનિકલી તમે સેંકડો પાનાનો ડેટા જોડી શકો છો, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે ડેટાના પહાડને બદલે તેમાંથી નીકળતા તારણો રજૂ કરવા. પ્રેક્ટિકલ સિનેરિયોઝ એન્ડ કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન. ગ્લોબલ બોર્ડરૂમ પ્રેઝન્ટેશનમાં માત્ર આંકડા વાંચવાને બદલે રિસ્ક રિવોર્ડ રેશિયો સમજાવવો એ સાચો અપ્રોચ છે. જો કોઈ ડેવલપર સાથે વિવાદ થાય તો બચાવમાં આવવાને બદલે તમારા કમ્પેરેબલ્સ અને એક્ઝિટ કેપ રેટ્સ પાછળનું લોજિક રજૂ કરો. જો રિપોર્ટની ભાષા અતિશય આશાવાદી હશે તો તે ભવિષ્યમાં મિસરેપ્રેઝન્ટેશનના કેસ નોતરી શકે છે. રેડ ફ્લેગ્સ અને ફેલિયર પેટર્ન્સ. બોઇલર પ્લેટ ડિસ્ક્લેમર્સ. એવા ડિસ્ક્લેમર જે મિલકત સાથે સુસંગત ન હોય. કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ. એક જગ્યાએ પ્રોપર્ટીને ગુડ કહેવી અને બીજી જગ્યાએ હાઈ રિસ્ક. ઇનકન્સિસ્ટન્સી. જ્યારે એક્ઝિક્યુટિવ સમરી અને મુખ્ય રિપોર્ટના આંકડા અલગ હોય. મુંબઈના 500 કરોડના હેડક્વાર્ટર કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે હેરિટેજ મર્યાદાઓ જેવી જટિલ બાબતોમાં સ્પેશિયલ અઝમ્પશન્સ લેતી વખતે ક્લાયન્ટને તેની ગંભીરતા સમજાવવી એ જ સાચી એડવાઇઝરી છે. અંતે, રિપોર્ટ ડ્રાફ્ટિંગ એક આર્ટ છે. તે જટિલ હોવો જોઈએ, પણ કન્ફ્યુઝિંગ નહીં. તમારી એક્ઝિક્યુટિવ પ્રેઝન્સ તમારા આત્મવિશ્વાસ અને પુરાવાઓ પરની પકડમાંથી આવે છે. Would you like me to generate a specific valuation report compliance checklist as per IVS 103 to ensure your drafts are audit ready and legally protected?